નમસ્તે ભાઈઓ બહેનો, જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાઈઓ બહેનો, આપણે ટાટ સેકન્ડરી અને હાઈ સેકન્ડરીની સંપૂર્ણ તૈયારી છે કરી રહ્યા છીએ. આ તૈયારી દરમિયાન મહત્ત્વના ગણી શકાય એવા ગુજરાત રાજ્યની રાજભાષાનું જે મુખપત્ર છે, જે સામયિક છે, એ રાજભાષા સામયિકમાંથી સ્પેશિયલ ઘણી વખત પ્રશ્નો છે પૂછાતા હોય છે. 2023ની પરીક્ષામાં કહેવતો, રૂઢિપ્રયોગ છે એ આમાંથી છે અમુક કહેવતો છે પૂછાયેલી. ક્યારેક રૂઢિપ્રયોગો પણ પૂછાવાની પૂરી શક્યતા છે. એટલે એ બાબતને ધ્યાનમાં રાખી રાજભાષા જે સામયિક છે એની અંદર આવતા જે રૂઢિપ્રયોગો છે એની ચર્ચા આપણે આ વિડીયોના દ્વારા કરવાના છીએ. કારણ કે સરકારી સોર્સ ઓથેન્ટિક છે અને ઘણી વખત પૂછાઈ જાય તો આપણે આમાંથી પૂછાયેલું હોય તો સારી રીતે લખી શકીએ એવા આશય સાથે આપણે આજનો આ વિડીયો છે એ બતાવવા જઈ રહ્યા છીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને છે લાઇક શેર કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા મહત્ત્વના વિડીયો છે તમારા સુધી અવશ્ય આવે. અને બીજું ખાસ કે વિડીયો તમે જુઓ છો પણ લાઇક કરતા નથી, કોમેન્ટ કરતા નથી અને ઘણા વિદ્યાર્થીઓ છે એ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા નથી. તો તમારા માટે જો મહત્ત્વનું હોય તો આ કરવું ખૂબ જરૂરી છે. હવે જોઈએ આપણે મહત્ત્વના રૂઢિપ્રયોગો. આ સામયિકના અમુક પેજ ઉપર રૂઢિપ્રયોગો અને કહેવતો એવો એક ટૉપિક આપેલો છે. એની અંદર રૂઢિપ્રયોગ કઈ રીતે લખવા એની આખી માહિતી છે આપેલી છે. પણ આપણા માટે તો કયા કયા રૂઢિપ્રયોગો છે એ ખૂબ મહત્ત્વના છે. તો એ સૂચનાઓ આપણે છે વાંચતા નથી અને સીધા જ રૂઢિપ્રયોગો ઉપર આવી જઈએ. પહેલો છે રૂઢિપ્રયોગ અગત્યના વાયદા, એટલે કે લાંબા સમયના વાયદા અથવા પૂરા ન થાય તેવા વાયદા. અડધી રાતે એનો અર્થ છે ભારે અગવડ વખતે. અનજળ ઉઠવું એટલે જીવવા જેવી સ્થિતિ ન હોવી. આંગળીથી નખ વેગળા એટલે ભેદભાવ હોવો. ઓછું આવવું એનો અર્થ છે મન દુભાવવું. કક્કો ખરો કરવો એટલે પોતાની વાત પરાણે કબૂલ કરાવવી. કાન ભંભેરણી એટલે ખોટું કહીને ચડાવવું. કોણીએ ગોળ લગાડવો, પોતાનું કામ સાધવા લાલચ આપવી. ખાતર પર દીવો, નુકસાનમાં વધુ નુકસાન. ગણેશ માંડવા એનો અર્થ છે આરંભ કરવો. ગરદન મારવી એનો અર્થ છે ભારે નુકસાન કરવું. ગાલે તમાચો મારી ગાલ લાલ રાખવો એટલે કે સુખી હોવાનો દેખાવ કરવો. ઘાસ કાપવું એનો અર્થ છે નકામી મહેનત કરવી. 4 દિવસની ચાંદની એટલે થોડા સમયનું સુખ. ચીનનો શાહુકાર એટલે કે પાક્કો ગઠિયો. 14મું રતન એનો અર્થ થાય છે મારપીટ. જમીન પર પગ ન મૂકવો એટલે ગર્વથી બહેકી જવું, ખૂબ ઝડપથી ચાલવું. ટકાનું 3 શેર એનો અર્થ છે તદ્દન સસ્તું. ઠંડે પાણીએ નાહી નાખવું એટલે કે આશા છોડી દેવી. ડુંગરા દૂરથી રળિયામણા એનો અર્થ છે દૂરથી બધું સુંદર દેખાય અથવા પૂર્વ પરિચય ન થાય ત્યાં સુધી બધું સારું લાગે. દોરડી બળે પણ વળ ન છોડે એનો અર્થ છે પાયમાલ થઈ જાય પણ અકળાય ન છોડે. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો. આનો અર્થ છે બંને પક્ષને પ્રસન્ન રાખવા માટે મથનાર નિષ્ફળ જાય છે. નાદાનની દોસ્તી જીવનનું જોખમ એટલે બાળક બુદ્ધિવાળી વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનમાં પરિણમે. પાડાને વાંકે પખાલીને ડામ એટલે કે એકને વાંકે બીજાને સજા. 12 ભૈયા અને 13 ચોકા એનો અર્થ છે જૂથ નાનું પણ મતભેદ ઘણા. આજે ગયા વખતે પૂછાઈ ગયો 2023ની અંદર કે 12 ભૈયા અને 13 ચોકા જે સેકન્ડરીની પરીક્ષાની અંદર છે પૂછાયેલો હતો. ભાવતું હતું ને વૈધે બતાવ્યું એટલે કે પોતાને ગમતું હોય એને હિતકારી એ જ કરવા કહે. મારે તેની તલવાર એટલે કે સાધનનો ઉપયોગ કરે તેનું સાધન ગણાય. મીઠા ઝાડના મૂળ કાઢવા એનો અર્થ છે કોઈની ભલમનસાઈ કે ઉદારતાનો ગેરલાભ ન લેવાય. મુખમાં રામ ને બગલમાં છરી એટલે કે દેખાવે સારું પણ દિલનું કપટી. રજનું ગજ કરવું એટલે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. લીલા વનના સુડા ઘણા એટલે કે લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. લોભે લક્ષણ જાય એટલે કે લોભ કરવાથી નુકસાન પહોંચે. વગ કરે પગ એનો અર્થ છે લાગવગથી કામ પાર પાડી શકાય. વાડ વિના વેલો ન ચડે
એટલે કે ઊંચું સ્થાન મેળવવા માટે કોઈ મોટી વ્યક્તિની ઓથ જોઈએ. વાતનું વતેસર કરવું એટલે કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એનો અર્થ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિથી બધું અવળું સૂઝે. સબસે બડી ચૂપ, એનો અર્થ છે શાંત રહેવાથી ફાયદો થાય. અને સંગ તેવો રંગ એટલે કે જેવી સોબત તેવી અસર પડે. દૂધમાં પગ રાખવા એટલે કે દૂધમાં પગ રાખવા એટલે કે ખુલ્લા પડ્યા સિવાય બંને પક્ષને રાજી રાખવા પ્રયત્ન કરવો. અને છે દાઢીમાં હાથ ઘાલવો એટલે કે ગરજપૂર્વક મદદ માંગવી, ખુશામત કરવી. નાડ પકડવી એટલે કે ખરું કારણ જાણવું. 12મો ચંદ્રમાં એટલે કે ભારે વિરોધ અથવા શત્રુતા. રજનું ગજ કરવું એટલે કે વધારીને વાત કરવી. વળ ઉતરવો એનો અર્થ થાય છે બંધબેસતું ગોઠવવું. ત્યારબાદ આમાં જ એક બીજા સામયિકની અંદર પણ આ જ રીતના રૂઢિપ્રયોગો રહેલા છે, એની આપણે ચર્ચા કરી લઈએ. અક્કલનો ઓથમીર એનો અર્થ છે બુદ્ધિ વિનાનું. અગત્યના વાયદા એટલે કે લાંબા સમયના વાયદા. અડધી રાતે એટલે ભારે અગવડ વખતે. અન્ય અને દાંતને વેર થવા એટલે કે ઘણી ગરીબી આવવી. આકાશ તૂટી પડવું, ઓચિંતી આપત્તિ આવી. આકાશ પાતાળ એક કરવા એટલે કે શક્ય તમામ પ્રયાસ કરવા. આંખ આડા કાન કરવા એટલે કે જાણ્યું ન જાણ્યું કરવું. આંખની કીકી એનો અર્થ થાય છે ખૂબ વહાલું. આંખમાં ધૂળ નાખવી એનો અર્થ થાય છે છેતરવું. આંગળી આપતા પહોંચો પકડવો એટલે કે થોડી મદદ આપનાર બધું જ પચાવી લેવું. આંખથી નખ વેગળા એનો અર્થ થાય છે ભેદભાવ હોવો. ઉડતા પંખી પાડવા, અશક્ય કાર્ય કરી બતાવવું. ઊંધા પાટા બંધાવવા એટલે કે અવળું સમજવું. ઓછું આવવું એટલે મન દુભાવવું. ઓછું થઈ જવું એટલે કે પ્રેમ કે આનંદના ભાવથી તરબોળ થવું. કક્કો ખરો કરવો એટલે કે પોતાની વાત પરાણે કબૂલ કરાવવું. કડવો ઘૂંટડો ગળવો એનો અર્થ થાય છે અપમાન સહન કરી લેવું. કપૂરે કોગળા કરવા, ખૂબ વૈભવ માણવો. કાચું સોનું એટલે કે ફળદ્રુપ જમીન. કાન ઉઘડવા એટલે સાચી સ્થિતિ જણાવવી અથવા સમજવી. કાન ફૂંકવા એટલે ખોટું કહીને ચઢાવવું. કાનનું કાચું એટલે કે ભરમાવે તેમ ભરમાયું. કાન સરવા એટલે કે ધ્યાનથી સાંભળવું. કાસળ કાઢવું એનો અર્થ છે નાશ કરવો. કાંડા કાપી આપવા એટલે કે લેખિત સ્વીકાર કરવો. કૂવામાંનું દેડકું એટલે કે સંકુચિત વિચારસરણીવાળું. કોણીએ ગોળ લગાડવો એનો અર્થ છે પોતાનું કામ સાધવા લાલચ આપવું. ખબર લેવી એટલે ખૂબ ઠપકો આપવો. ખંખેરી નાખવું એટલે કે ધમકાવવું અથવા પરવા ન કરવી. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે એટલે ખાવા ઊંઘવા સિવાય બીજી કંઈ મહેનત ન લે તેવી સ્થિતિ. ખાડામાં ઉતારવું એનો અર્થ છે નુકસાન કરવું. ખાતર પર દિવેલ એટલે કે નુકસાનમાં વધુ નુકસાન. ખાતું માંડી વાળવું એનો અર્થ છે બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણદેણનો હિસાબ ચૂકતે કરવો. ગાલે તમાચો મારી મોં લાલ રાખવું એટલે કે સુખી હોવાનો દેખાવ કરવો. ઘર ફૂટવું એટલે કે પરિવારમાંથી કોઈ વિશ્વાસઘાતી નીકળવું. ઘા ઉપર મીઠું ભભરાવવું કે દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવી. ઘાસ કાપવું એટલે કે નકામી મહેનત કરવી. ઘોડા પર ઘોડા વધવા એટલે કે વ્યાજનું વ્યાજ ચડવું. ઘોડે બેસી ગાંસડી માથે મૂકવી એટલે કે મૂર્ખ જેવું કામ કરવું. ઘોળીને પી જવું, ગણકારવું નહીં. છછમ પોશી કરવી એટલે કે ઘાલમેલ કરવી. 4 દાડાનું ચાંદરણું એટલે કે થોડા સમયનું સુખ. ચાલતી ગાડીમાં બેસવું, જેમાં લાભ દેખાય ત્યાં ભળવું. ચીનનો શાહુકાર એટલે કે પાકો ગઠિયો. ચૂલામાં બિલાડા આળટવા એટલે કે તંગી હોવી અથવા ગરીબાઈ હોવી. 14મું રતન એટલે મારપીટ. છક્કા છૂટી જવા, અત્યંત ગભરાઈ જવું. છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું એનો થાય છે મરણતોલ માર મારવો અથવા હેરાન પરેશાન કરવું. છાણા થાપવા એટલે કે ખૂબ બદનામ કરવું. છાતી ઠોકીને કહેવું એટલે હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કહેવું. છાતી ફાટી જવી એટલે કે અપાર શોક થવો. છાતી બેસી જવી એનો અર્થ થાય છે હિંમત હારી જવી. છેલ્લે ક્યારે પાણી એટલે કે ગડપણના છેલ્લા દિવસો. જમીન પર પગ ન મૂકવો એનો અર્થ છે ગર્વથી બહેકી જવું. જીભને ટેરવે એનું થાય છે મોઢે જ. જીવ ઊંચો થવો
એટલે કે ચિંતા થવી, ઉચાટ થવો. જીભ કપાઈ જવી અથવા દુઃખથી અહીંયું વિંધાઈ જવું. જીવ ખાટો થવો એટલે કે મન બગડી જવું. જીવ તલપાપડ થવો એનો અર્થ થાય છે અતિ આતુર થવું. જીવ તાળવે ચોંટી જવો એનો અર્થ થાય છે ચિંતાભરી સ્થિતિમાં મુકાવવું. ટકાનું 3 શેર એટલે કે તદ્દન સસ્તું. ટકો કરાવવો એટલે કે માથું સાવ બોડું કરાવવું. ટાઢે પાણીએ ખહ જવી એનો અર્થ થાય છે વગર મહેનતે વિઘ્ન ટળવું. ઠંડે પાણીએ નાહી નાખવું એટલે કે આશા છોડી દેવી. ઠોકર વાગવી એટલે કે સાચી ભાન થાય તેવી મુશ્કેલી આવવી. ડંકો વગાડવો, યશસ્વી કાર્ય કરી બતાવવું. ડાગલી સચકવી એટલે કે ગાંડા થવું અથવા પાગલ થવું. ઢોલ વગાડવું એટલે કે જાહેરાત થવી કે કરવી. ઢોલકી બજાવવી એટલે કે હાજી હાજી કરવી. તડકો છાંયો વેઠવો એનો અર્થ થાય છે સુખ દુઃખ સહન કરવા. તુમડીના કાંકરા એટલે કે સમજી ન શકાય તેવી વાત. તેલ કાઢવું એટલે કે થાકી જાય એવી રીતે કામ લેવું. થૂકેલું ગળવું એનો અર્થ થાય છે બોલેલું વચન ન પાળવું. દાહડા વાંકા થવા એટલે કે ચડતી આવવી, પડતી આવવી. દહીં દૂધમાં પગ રાખવા એટલે કે બંને પક્ષમાં રહેવું. દાઢીમાં હાથ ઘાલવો એટલે કે ગરજપૂર્વક મદદ માંગવી. દાંત ખાટા કરવા એટલે હેરાન કરવું. દાંતમાં છેડો ઘાલવો એટલે કે આબરૂ મર્યાદા સાચવવી. દુનિયાની હવા લાગવી એનો થાય છે સંસારના અનુભવની અસર થવી. દૂધમાંથી પોરા કાઢવા એટલે કે સારી વસ્તીમાં અવગુણ કાઢવા. દૂધે મેહ વરસવા એટલે કે આનંદ થઈ જવો. દેવતામાં ઘી હોમવું એનો અર્થ થાય છે ઉશ્કેરણી કરવી અથવા કજ્જો વધે તેમ કરવું. ધૂળ કાઢી નાખવી એનો અર્થ થાય છે ખૂબ ઠપકો આપવો. ધૂળ ચાટતું કરવું એટલે કે હરાવીને હેઠે પાડવું. ધૂળ પાડવી, ધિક્કારવો. નાક કાપવું એટલે કે આબરૂ જવી. નાકમાં ઊંટ ચાલવા આનો અર્થ થાય છે ખૂબ ગર્વ હોવો. નાક લીટી તાણવી એટલે કે અત્યંત દિનતાપૂર્વક શરણે જવું. નાકે દમ આવવો, ખૂબ હેરાન થવું. નાળ પકડવી એનો અર્થ થાય છે ખરું કારણ જાણવું. પગ ઉપર ઊભા રહેવું એટલે કે પગભર થવું, આત્મનિર્ભર થવું. પગ ઢીલા પડવા એનો અર્થ છે હિંમત ઘટવી. પગ ધોઈ પીવા એટલે કે ઘણો ઉપકાર માનવો. પગ પાણી થઈ જવા એટલે ઊભું રહી ન શકવું પણ ખૂબ અશક્તિ લાગવી. પાઘડી બે હાથે ઝાલીને હીંડવું એનો અર્થ થાય છે સંભાળીને સાવધાનીથી ચાલવું. પાણીચું આપવું એટલે કે બરતરફ કરવું. પાણી પહેલાં પાળ બાંધવી એટલે કે સંકટ પહેલાં ઉપાય વિચારવો. પાણી મૂકવું એનો અર્થ થાય છે પ્રતિજ્ઞા લેવી. પૂરું પડવું એટલે કે પહોંચી વળવું. પેટ ઘરેણે મૂકવું એનો થાય છે ભૂખમરો વેઠવો. પેટનું પાણી ન હલવું એટલે કે સ્વસ્થતાનો ભંગ ન થવો. ફેરમાં આવવું એનો અર્થ થાય છે લાંબે રસ્તે આવવું. 12મો ચંદ્રમાં એટલે કે ભારે વિરોધ. બે બાજુ ઢોલકી વગાડવી એનો અર્થ થાય છે બંને પક્ષને સાચવવાના પ્રયત્ન કરવો. બોલે બંધ ન હોવા એટલે કે બોલેલું વારે ઘડીએ ફેરવવું. ભૂત ભરાવવું એટલે કે મગજમાં ઉલટું ભરાઈ જવું. મગજમાં ઉતરવું એનો થાય છે સમજાવવું. માથામાં ભૂસું ભરાવવું એટલે કે ગેરસમજ કે અર્થ વ્યાપવી. મોં પડી જવું એનો થાય છે ઝંખવાણા પડી જવું. મોં બંધ કરવું એટલે કે બોલતી બંધ કરવી. મોરના ઈંડા ચિતરવા એનો અર્થ છે સારી વસ્તુને વધુ સારી બનાવવી. રજનું ગજ કરવું એટલે કે વધારીને વાત કરવી. રાય ભરાવી એનો અર્થ થાય છે ઘણો મિજાજ હોવો. રાફડો ફાટવો એટલે કે મોટી સંખ્યામાં બહાર પડવું. લાકડાની તલવારે મહિનો ખાવો એટલે કે ખોટો આડંબર ચલાવી રાખવો. લાકડે માકડું વળગાડવું એનો અર્થ થાય છે વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા. લાઈ મેળવી અર્થ થાય છે આગ સળગાવવી. લોઢાના ચણા ચાવવા એટલે કે મુશ્કેલ કાર્ય કરવું. લોહીનું પાણી કરવું એનો અર્થ થાય છે સખત મહેનત કરવી, ખૂબ પરિશ્રમ કરવો. વળે વળ ઉતરવો એટલે કે બંધ બેસતી ગોઠવણ કરવી. શિંગડા માંડવા એનો અર્થ થાય છે સામા થવું. શીશામાં ઉતારવું એટલે કે ભોળવીને ફસાવવું. શેર લોહી ચડવું એટલે ખૂબ આનંદ થવો. સાત ગળને ગાળવું એનો અર્થ છે ખૂબ તપાસ કરવી, ચોકસાઈ કરવી. સાત પેઢીના ચોપડા ઉકેલવા એટલે કે ખૂબ જૂની વાતો યાદ કરવી. સોનામાં સુગંધ ભળવી એનો અર્થ સારી વસ્તુમાં બીજી સારી વસ્તુ ભળવી. શમશાન વૈરાગ્ય એટલે કે ક્ષણિક શોખ. હતું ન હતું થઈ જવું એટલે કે ધર્મમૂળથી નાશ પામવું અથવા નામશેષ થઈ જવું. હથેળીમાં ચાંદ બતાવવા એનો અર્થ થાય છે મોટી મોટી આશાઓ આપી રમાડવું.
હાડકાની ઊંડી કરવી અથવા હાડકાનું કચુંબર કરવું એનો અર્થ થાય સખત મહેનત કરવી. હાથ કરવું એટલે કે કબજે કરવું. હાથ દેખાડવા એનો અર્થ થાય છે તાકાત બતાવવી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રાજભાષા સામયિકની અંદર આવતા રૂઢિપ્રયોગો છે તેની ચર્ચા કરી. જો તમારી પરીક્ષામાં પૂછાય તમે સારી રીતે લખી શકો એ માટેનો આપણો પૂરતો પ્રયત્ન રહેલો છે. વિડીયો અંત સુધી જોજો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાય.